સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જમીન સંપાદન સામે દાંતીવાડાના ધરતીપુત્રોનો હલ્લાબોલ। હક અને ન્યાયી વળતર માટે ખેડૂતોએ છેડી આર પારની લડત। ડીસાના ખેડૂત સાથે કિરણ અને પૂજાનો ખતરનાક ખેલ। હની ટ્રેપમાં ફસાવી લાખોની ખંડણી માંગતી ગેંગનો ગઢ પોલીસે કર્યો પર્દાફાશ। ગાંગુવાડા ગામમાં રીંછની અણધારી એન્ટ્રીથી ગ્રામજનોમાં ફફડાટ। મધની મિજબાની માણવા રહેણાંક વિસ્તારમાં રીંછનું આગમન। વાવ-થરાદ જિલ્લાના આકોલી ગામમાં પાણી માટે ત્રાહિમામ પોકાર। નેતાઓની ઉપેક્ષા સામે મહિલાઓએ માટલા ફોડી ઠાલવ્યો આક્રોશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં હાઈવેના 4 લેન પ્રક્ષેપણ હેઠળ થનારી જમીન કપાત અને વળતરના મુદ્દે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓએ સરકાર સામે આરપારની લડાઈમાં મંડાણ કર્યા છે। દાંતીવાડા તાલુકાના કુચાવાડાથી ચંડીસર સુધીના હાઈવેને 4 લેન કરવાની સરકારી કામગીરી સામે વિસ્તારના જગતાતે હવે બાયો ચડાવી દીધી છે। સરકાર દ્વારા આ રોડ વિકાસના કામમાં જરૂરિયાત કરતાં ઘણી વધારે જમીન સંપાદિત કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો ખફા થયા છે। ખેડૂતોનું કહેવું છે કે રોડ 4 લેન બની રહ્યો છે, પરંતુ સરકાર 6 લેન જેટલી જમીન કાપી રહી છે, જેના કારણે કેટલાક નાના અને સીમાંત ખેડૂતો તો સાવ જમીન વિહોણા બની જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। આ અન્યાયી નીતિ સામે આજે ચંડીસરથી કુચાવાડા સુધીના સેંકડો ખેડૂતો મોટી સંખ્યામાં દાંતીવાડા ખાતે એકત્ર થયા હતા અને હમારી માંગે પૂરી કરોના ગગનભેદી નારાઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીનની કપાત માત્ર જરૂરિયાત મુજબ જ કરવામાં આવે અને જે જમીન કપાય તેનું વળતર જૂની જંત્રી પ્રમાણે નહીં, પરંતુ આજના વર્તમાન બજાર ભાવ પ્રમાણે ચૂકવવામાં આવે। આ મામલે ખેડૂતોના આક્રોશિત ટોળાએ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। જો આગામી સમયમાં તેમની જમીન અને વળતર અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો હાઈવેનું કામ કોઈ પણ ભોગે શરૂ નહીં થવા દેવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બીજી વસ્તુ અમારે એ આગળ કહેવાની છે કે જે આ સર્વે થયું એ 12 મીટર જગ્યા ઓલરેડી પડી છે, તો એની અંદર 4 લેન રોડ ને બની શકે એમ છે, છતાં પણ સરકારે કોઈ જગ્યાએ 60 મીટર, કોઈ જગ્યાએ 64 મીટર એવી રીતે એક્વાયર કરેલી છે। બંને બાજુ એક સરખી જગ્યા કાપી નથી। પ્લસ ઘણા ખેડૂતોના બોર જાય, કોઈ બાંધકામ જાય છે, પ્લસ ઘણી બધી મુશ્કેલીઓ છે। હવે બધા જાણે છે અને સરકાર બી જાણે। ખેડૂતોની એક જ માંગ છે કે 4 લેન રોડ કરો, જે આપણે હે ને 12 મીટર જગ્યા પડી છે જે સરકાર જોડે હાજરમાં, એની અંદર રોડ નીકળી જાય એમ, તો વધારાની જગ્યા લેવાનો કોઈ મતલબ નથી, બરાબર। અને છતાં બી કદાચ 2-5 મીટર લેવાની જરૂર પડે તો લો, પણ એની અમને હે ને વળતર પૂરેપૂરું આપો। જેવી રીતે કે બજારના ભાવ હાલ ઘણા બધા ઊંચા છે। બીજી વસ્તુ એ કે જો સરકારે એ પાલનપુર બાયપાસ રહ્યો એ 100 મીટરની જગ્યાએ 60 મીટર કરી શકતો હોય તો આ રોડ બી હે ને અમારે ટોટલ 4 લેનની અંદર હે ને બધું થઈ જાય એમ છે।
જો માંગ આટલું નહીં જ સ્વીકારાય તો શું કરશો? માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે બધા ખેડૂતો ભેગા મળી અને આંદોલન કરશું, બધે અરજી આપીશું, ગાંધીનગર સુધી જવું પડશે, ત્યાં સુધી ભૂપેન્દ્ર પટેલ જોડે જવું, બધી જગ્યાએ જેટલું બનતી કોશિશ અમે પૂરી કરીશું. શું આપનું નામ? ખેડૂતોએ વહીવટીતંત્રને આવેદનપત્ર આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોડના નામે ખેડૂતોની મહામૂલી અને કિંમતી જમીનો પડાવી લેવાનો આ પ્રયાસ સહન કરવામાં નહીં આવે. સરકાર જે જંત્રીના ભાવ આપવાની વાતો કરે છે તે અત્યારના વર્તમાન બજાર ભાવ સામે સાવ નજીવા છે. આ કપાતના કારણે જે પરિવારનો એકમાત્ર જીવન નિર્વાહ ખેતી પર નિર્ભર છે તેવા પરિવારો રસ્તા પર આવી જશે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તેવી અપીલ કરવામાં આવી છે. અમારા ચંડીસરથી કુચાવાડા સુધી જે 4 લાઇન અને 6 લાઇનના સંપાદનો કર્યા છે, એમાં જ્યારે 6 લાઇનની કોઈ ખેડૂત અને કોઈ સરકારને જરૂર નથી. 4 લાઇનની જો જરૂર 6 લાઇનનું જો સંપાદન કરી અને ખેડૂતને ભૂખ્યા ખેડૂતને મારવાની સલાહ આપી રહી છે સરકાર. અચ્છા, ખેડૂત ચંડીસર અને કુચાવાડા સુધીના હાઈવેના જેટલા ખેડૂતો છે નાના ખેડૂતો છે અને અમને શહેરી વિસ્તારની પૂરેપૂરી વળતર મળે. આજનો જે જંત્રીનો ભાવ છે જંત્રી માન્ય અમારો કોઈ ખેડૂત માન્ય રાખશે નહીં. અને જો આર્યું માન્ય અમારું આ જો ખેડૂતોનું આંદોલન અને જે સંપાદન 4 લાઇનની જ કરવી જોઈએ, જો આર્યું સરકાર માન્ય નહીં રાખે અને જો ખેડૂતોને વળતર નહીં મળે તો અમે દોતીવાડા, ગાંધીનગર અને કલેક્ટર સુધી રજૂઆત કરશું અને ભૂખ હડતાલ કરીશું. પેટ્રોલ ઓછું મળે છે પણ પેટ્રોલ ખરીદી અને અમે મારા ખેડૂતને પેટ્રોલ છોટી અને મરવા પણ તૈયાર છું, પણ અમારી પૂરેપૂરી માંગ પૂરી કરવી જોઈએ અને ખેડૂતને વળતર મળવું જોઈએ. કેવી મુશ્કેલી થશે જો જમીન વધારે કપાશે તો અમે રોડ પણ ચાલુ નહીં કરવા જોઈએ. એક બીજી પૂરેપૂરી ખેડૂતને વળતર મળવી જોઈએ અને એ પણ જંત્રીભાઈ શહેરી વિસ્તારના અમદાવાદ, મુંબઈના ભાવ અહીં રજૂ કરવા જોઈએ ખેડૂત માટે. આજે કુચાવાડાથી અને ચંડીસર સુધીના તમામ ખેડૂતો 1-2 વીઘાના અને 3 વીઘાના ખેડૂતો છે અને એમને જો આ ખેડૂત સરકાર જો આ ખેતી લઈ લેશે તો કોઈ ખેડૂત માન્ય નહીં રાખે. આજે પ્રથમ દિવસે તમામ ખેડૂતો એક થઈને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં કચેરીએ જઈ પોતાની ન્યાયિક માંગણીઓ રજૂ કરી હતી. પરંતુ ખેડૂત અગ્રણીઓએ ચેતવણી આપી છે કે આ શાંતિને સરકાર નબળાઈ ન સમજે. જો આવેદનપત્ર બાદ પણ તંત્ર ઊંઘમાંથી નહીં જાગે અને ખેડૂતોની માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ્ય સેવશે તો આ લડત માત્ર તાલુકા મથક પૂરતી સીમિત નહીં રહે. અમારી એ માંગ છે કે દાંતીવાડાથી ચંડીસરથી માંડીને કુચાવાડા સુધી 2 બાજુની જગ્યા કપાશે. હાલ જગ્યા કપાય એટલી સરકારને જરૂર નથી. જરૂર છે એટલી જગ્યા કાપે. બાકીની જ્યારે બાજુની લાઇનમાં જો રોડ નીકળતો હોય એ રોડ જો કપાઈ કહેતો હોય તો આ રોડ કેમ ઓછો ના કપાય? એના માટે અમારે ખેડૂતની પૂરી માંગ છે. બીજા નંબરમાં જે બજારની જંત્રી છે એ પ્રમાણે અમારા ખેડૂતને જંત્રી મળવી જોઈએ. એ અમારી ખેડૂતની પૂરેપૂરી તાકાતને લડવા માટે સમજ છીએ. મામલતદારને આયોજનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને આજે આપવાનું છે અને ગાંધીનગર સુધી જવાની અમારી તૈયારી છે. જ્યાં સુધી ખેડૂતને વળતર ઓછું મળે ત્યાં સુધી અમે લડવાના અને અંદરની ખેડૂતોને અમે કબજો નહીં આલીએ જ્યાં સુધી અમારી વળતર નહીં મળે ત્યાં સુધી. જમીન બચાવવાની આ લડાઈને હવે ખેડૂતો આર-પારના મૂડમાં લડી લેવા માટે સંગઠિત થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં હાઈવેની કામગીરી અટકાવવા માટે રસ્તા રોકો આંદોલનથી માંડીને ધરણા પ્રદર્શન જેવા આક્રમક કાર્યક્રમો ઘડવામાં આવશે. જો સ્થાનિક સ્તરે કોઈ નિરાકરણ નહીં આવે તો તમામ અસરગ્રસ્ત ખેડૂતો રેલી સ્વરૂપે ગાંધીનગર સુધી કૂચ કરશે અને પોતાની જમીનનો હક મેળવીને જ જંપશે. અમે દાંતીવાડા તાલુકાના 10,000 વ્યક્તિઓ ભેગા થયા છે અને અમે એકતા કરી છે કે અમારી જગ્યા જે બિનજરૂરી લઈ રહ્યા છે, 4 લાઇન રોડ બનાવવાનો છે અને આ 4 લાઇનનો જગ્યા માગી રહી છે સરકાર. તો સરકારશ્રીને એમાં વિનંતી કરીએ છીએ કે તમારે જરૂર છે એટલી જ જગ્યા અમારી પાસે લો અને અમને પૂરેપૂરું વળતર આપો. અમે દસ્તાવેજના આધારે તમે વળતર આપો, અમને પોસાય નહીં. અહીંયા જગ્યાનો ભાવ 2 કરોડ રૂપિયા ભાવ છે રોડ ઉપર. તો એ પ્રમાણે જે સરકાર નક્કી કરે પણ એ પ્રમાણે અમને વળતર આપો તે અમારા બાળ બચ્ચા શિક્ષણ લઈ શકે. અમે ગરીબ પ્રજા છીએ, અનાર્થ છીએ લોકો અને અનાર્થ બની જઈએ. અમારી વીઘો રોડ ઉપર જમીન આપેલી છે અને એ જગ્યાઓ જતી રહે તો અમે જમીન વિહોણા થઈ જઈશું. એટલે સરકાર છે એ તપાસ કરી અને જેટલી જરૂર છે એટલી જ જગ્યા લે. અત્યારે રજૂઆત કરવા આવ્યો છો, માંગ નહીં સ્વીકારાય તો શું કરશો? સ્વીકારશે, અમને વિશ્વાસ છે સરકાર માનશે. અમારું દરેક જગ્યાએ સરકાર પંજાબમાં માને છે તો અમારું કેમ નહીં માને જ છે. કદાચ જો માંગ નહીં સ્વીકારાય તો શું? અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું. સમગ્ર મામલે હવે સરકાર અને જિલ્લા પ્રશાસનના વહીવટીતંત્રના વચ્ચેમાં છે. ત્યારે જોવાનું એ રહેશે કે વિકાસના નામે ખેડૂતોને પાયમાલ થતા અટકાવવા માટે સરકાર જમીનનું યોગ્ય વળતર આપી ખેડૂતોની માંગ સ્વીકારે છે કે પછી આગામી દિવસોમાં આ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. બનાસકાંઠામાં ચંડીસરથી કુચાવાડા સ્ટેટ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
જેના વિરોધમાં આજે 16 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરીએ ધસી જઈ આવેદનપત્ર પાઠવી જમીન સંપાદન પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની ઉગ્ર માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવવાનો ખેલ ખેલાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે આજે પાલનપુરની ધરતી પર ખેડૂતોનો વિરોધ ગુંજ્યો હતો. ચંડીસરથી કૂચાવાડા સુધીના હાઈવે પ્રોજેક્ટથી અસરગ્રસ્ત 16 ગામોના હજારો ખેડૂતો આજે કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને અંધારામાં રાખવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓ કાગળ પર 4 લેન હાઈવેની વાત કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં 6 લેન હાઈવે બનાવવા માટે જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. આ ખોટી નીતિને કારણે પંથકના અનેક નાના ખેડૂતો પોતાની જે કંઈ થોડી ઘણી જમીન છે તે ગુમાવીને જમીન વિહોણા બની જવાની ભીતિ સેવી રહ્યા છે. આટલું જ નહીં, આ હાઈવેના નકશામાં અનેક ગરીબ પરિવારોના રહેણાંક મકાનો પણ આવી રહ્યા છે, જેના કારણે વિકાસના નામે અનેક પરિવારો બેઘર બની જવાની અણી પર છે. ખેડૂતોમાં સૌથી મોટો આક્રોશ વળતરને લઈને છે. સરકાર દ્વારા ખેડૂતોની કિંમતી જમીનનું વળતર વર્ષો જૂની જંત્રીના આધારે નક્કી કરવામાં આવી રહ્યું છે, જે આજની બજાર કિંમત કરતાં સાવ નજીવું છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘવારીના આ જમાનામાં જૂની જંત્રી પ્રમાણે મળતા વળતરથી તેઓ નવું ઘર કે જમીન ક્યાંય ખરીદી શકશે નહીં. હજારો ખેડૂતોએ એક સુરે માંગ કરી છે કે કાં તો આ જમીન સંપાદન રદ કરવામાં આવે અથવા તો તેમને વર્તમાન બજાર કિંમત મુજબ ન્યાયી વળતર ચૂકવવામાં આવે. અમારી રજૂઆત એ છે કે ચંડીસરથી માંડી અને કૂચાવાડા સુધી જે બે સાઈડની જે રોડ થાય છે એના માટે જે ખેડૂતોની જમીન છે ને હાલ મોટે પાયે બહુ કપાય છે. અમારો ખેડૂતોનો એ જ વિષય છે કે જેટલી રોડમાં ઉપયોગ થાય એટલી કાપો, બાપીની જગ્યા એમને એમ રાખો. બીજા નંબરમાં જ્યારે ચંડીસરથી તે કૂચાવાડા સુધી લગભગ 15 થી 20 તો મકાન રોડ માથે આવે છે. એ ખેડૂતોના કપાય છે. નાનો ખેડૂત ખાલી 2.5 વીઘાવાળો છે, એ ખેડૂત ખાતામાંથી નીકળી જાય છે. એટલે અમારી સરકાર હાથે એટલી રચના છે કે સાહેબ ઓછામાં ઓછી જગ્યા કાપો, તમારો ઉપયોગ આપી લો, બાકીની જગ્યા હમણાં મત કાપો. અને બીજા નંબરમાં જ્યારે તે જંત્રી જ્યારે સિટીની બાજુ જે દોતીવાડા છે એની બાજુ જંત્રીમાં એની જગ્યાએ કૂચાવાડા બાજુ જંત્રીમાં 70 રૂપિયા છે. લગભગ 2011માં એ ટાઈમે જ્યારે કર્યો હતો. આ સાલ હવે જંત્રી હાવ ઓછી છે. અમારા ધારામોરે જંત્રીમાં વધારો થવો જોઈએ, એ અમારી ખેડૂતની માગ છે. કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ કોઈપણ રીતે વિકાસના કામોના વિરોધી નથી, પરંતુ ખેડૂતોના હિતોના ભોગે થતો વિકાસ તેમને માન્ય નથી. ખેડૂતોનું કહેવું છે કે જો કોઈ મોટો પ્રોજેક્ટ લાવવો હોય તો તેના બદલામાં ખેડૂત પાયમાલ ન થાય તેની કાળજી રાખવી સરકારની જવાબદારી છે. જમીન સંપાદનની આ આખી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનું પણ ગ્રામજનો માની રહ્યા છે. જો જિલ્લા પ્રશાસન કે સરકાર દ્વારા તેમની આ ન્યાયી માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે અને જમીન સંપાદનની પ્રક્રિયાને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આજની આ રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ હાજર રહ્યા હતા, જેમની આંખોમાં પોતાની જમીન ખોઈ બેસવાનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર આ મામલે સરકારમાં શું રિપોર્ટ મોકલે છે. ચંડીસરથી કૂચાવાડાના ખેડૂતોની લગભગ 700 સર્વે નંબરો 6 લેન રોડ માટે સંપાદનના જાહેરનામા પડેલા છે. જે જાહેરનામામાં 6 લેન કપાતના હેતુથી કપાત કરી લગભગ સેન્ટરથી 30 મીટર કાપી રહ્યા છે. વાસ્તવમાં અત્યારે 4 લેન બનાવવાનું છે. 4 લેન બનાવવા માટેની હાલમાં જગ્યા અવેલેબલ છે, તો એ જગ્યા ઉપર જ રોડ બને અને બાકીની જે ખેડૂતોની જમીન કપાત કરી રહ્યા છે તો એ કપાત કરવાનું અત્યારે બંધ રાખે. જ્યારે બી 6 લેન કરવો છે ત્યારે ખેડૂતો જમીનો આપવા તૈયાર છે. હાલમાં આ રોડ ઉપર ખરેખર ખૂબ જ ઔદ્યોગિક અને વાણિજ્ય વિકાસ થયેલો છે. વીઘાના 2-2 કરોડ રૂપિયાના ભાવે પણ જમીન કોઈ વેચવાલ નથી. તો સરકારને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ કે ભાઈ અમારી આટલી મોંઘી જમીનો સંપાદન ના કરે અને સોના જેવી જમીનો અમને એમને એમ રહેવા દે. એના માટે અમે આજ રોજ દાંતીવાડા તાલુકા પંચાયતે બી આપી છે, મામલતદાર કચેરી બી આપી છે, ધારાસભ્યની રજૂઆત કરેલી છે અને આજે કલેક્ટરશ્રીને બી રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી જોડે બી અમે રજૂઆત કરવા જવાના છીએ. આ જમીનો અમે કોઈ પણ ભોગે સંપાદન કરવા દેવાના નથી. તો આ રજૂઆત તમે આપ મીડિયા સમક્ષ રજૂ કરીએ છીએ તો તમામ મીડિયામાં આ અમારો રજૂઆત જવી જોઈએ. ચંડીસર કૂચાવાડા હાઈવે પ્રોજેક્ટને લઈને સર્જાયેલો આ વિવાદ હવે વધુ ઘેરો બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે ખેડૂતો હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
વાવ થરાદ સહિતના પંથકમાં ખેડૂતો માટે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જ્યાં કરોડોના ખર્ચે બનેલી સુજલામ સુફલામ કેનાલ પાણી વિના સાવ ખાલીખમ પડી છે. ભૂગર્ભ જળ ઊંડા ઉતરી જતા ખેડૂતોને હવે ચોમાસું વાવેતર બગાડવાનો મોટો ડર સતાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, દિયોદર, લાખણી અને રાહ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ અત્યારે કટોકટીના સમયે જ પાણી વિના સૂકીભટ પડી છે. કેનાલમાં પાણી ન છોડાવાના કારણે દિયોદર અને લાખણી સહિતના આખાય વિસ્તારના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ પંથકમાં ભૂગર્ભ જળના સ્તર એટલા નીચે ઉતરી ગયા છે કે હવે પીવાના પાણીની સાથે સાથે સિંચાઈ માટે પણ પાણી મળવું મુશ્કેલ બન્યું છે. પાણીના આ ગંભીર અભાવના કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં ચોમાસું વાવેતર પણ કરી શકતા નથી. એટલું જ નહીં, કેનાલની આસપાસના ગામોના પરંપરાગત તળાવો પણ સાવ સુકાઈ ગયા છે, જેના કારણે મૂંગા પશુઓ માટે પણ પીવાના પાણીની મોટી તંગી ઊભી થઈ છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની પોકાર કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં મળે તો આખું ચોમાસું વાવેતર નિષ્ફળ જશે અને જગતના તાતને રોવાનો વારો આવશે. આ ગંભીર જળ સંકટને પગલે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ આગળ આવીને સરકારને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ પંથકને બચાવવા માટે કેનાલ અને ગામના તમામ તળાવો નર્મદાના નીરથી તાત્કાલિક ભરી દેવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર આ ધરતીપુત્રોની વહારે ક્યારે આવે છે. અમારી માગણી છે કે ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરીને સુજલામ સુફલામમાં પાણી ચાલુ કરે અને તળાવોમાં પાણી ચાલુ કરે, આવી અમારી માગણી છે. એના અનુસંધાને સીએમ પોર્ટલની અંદર કાલે મેં રજૂઆત કરેલી હતી, કારણ કે અમારા અત્યારે વરસાદ ખેંચાયેલો છે, સાથે સાથે તળાવોના પાણી નથી અને બોરના પાણી ઊંડા ગયેલા છે. એના અનુસંધાને ખૂબ તકલીફ છે. અત્યારે વાવેતરનો સમય છે, એવા સમયે અમારે પાણીની જરૂર છે અને સરકારશ્રીએ જાહેરાત કરી છે કે 11 તારીખે નર્મદા આધારિત જે કેનાલો છે એની અંદર ચાલુ કરશે. એટલે અમારી સુજલામ સુફલામમાં ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામમાં પાણી નાખે અને તળાવમાં પાણી નાખે, એવી અમારી તમામ ખેડૂતોની માગણી છે. જય જવાન, જય કિસાન. દિયોદર, લાખણી વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ભૂગર્ભ જળ સાવ નીચે ઉતરી ગયા છે. અમે સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક કેનાલ અને ગામના તળાવોમાં પાણી છોડવામાં આવે, નહીં તો ખેડૂતોનું આખું ચોમાસું વાવેતર બગડી જશે અને મોટું નુકસાન વેઠવું પડશે. અંબાજીના ગબ્બર સર્કલ પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે, જ્યાં એક બેફામ સ્કોર્પિયો ચાલકે 2 પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ પર ગાડી ચલાવી જીવલેણ હુમલો કરવાનો સનસનીખેજ પ્રયાસ કર્યો છે. જોકે પોલીસે પણ સિંગમ સ્ટાઇલથી પીછો કરીને આતંક મચાવનાર આ શખ્સોને દબોચી લીધો છે. યાત્રાધામ અંબાજીના ગબ્બર સર્કલ પાસે રોજની જેમ પોલીસની ટીમ ટ્રાફિક ચેકિંગની કામગીરી કરી રહી હતી. બરાબર એ જ સમયે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર ત્યાંથી પસાર થઈ. ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓએ આ શંકાસ્પદ ગાડીને રોકવાનો ઇશારો કર્યો, પણ કાયદાનો કોઈ ડર ન હોય તેમ કાર ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ત્યાંથી ભગાડી મૂકી. આ જોતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ અને ફિલ્મી ગભે આ શંકાસ્પદ સ્કોર્પિયોનો પીછો કરવાનું શરૂ કર્યું. પોતાને ઘેરાતો જોઈને કાર ચાલક સાવ બેફામ બની ગયો અને કાયદાના લીરે લીરા ઉડાડવા લાગ્યો. તેને રોકવા માટે જ્યારે 2 પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ આડા ઊભા રહ્યા, ત્યારે આ કિલર ડ્રાઈવરે માનવતા અને કાયદો બધું જ નેવે મૂકીને સીધી પોલીસ કર્મચારીઓ પર જ ગાડી ચડાવી દેવાનો જીવલેણ પ્રયાસ કર્યો. ફરજ પરના બંને પીએસઆઈએ ભારે જહેમત બાદ માંડ કૂદીને પોતાનો જીવ બચાવવો પડ્યો. આટલેથી ન અટકતા આ બેફામ સ્કોર્પિયોએ પોલીસની સરકારી બોલેરો ગાડીને પણ જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સરકારી વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો અને મોટું નુકસાન થયું. પોલીસ પર આવો ઘાતક હુમલો કરીને આરોપી સ્કોર્પિયો લઈને નાસી છૂટ્યો. ઘટનાની ગંભીરતાને જોતા અંબાજી પોલીસે તાબડતોબ કંટ્રોલ રૂમની જાણ કરી અને આખા વિસ્તારમાં કડક નાકાબંધીના આદેશ આપી દીધા. આગળના રસ્તાઓ બ્લોક કરી દેવાયા. અંબાજી પોલીસે દાંતા હનુમાન ટેકરી પાસે લોખંડી બેરિકેડિંગ ગોઠવી દીધું અને જેવી આ સ્કોર્પિયો ત્યાં પહોંચી કે પોલીસે તેને ચારે તરફથી ઘેરી લીધી. આખરે આતંક મચાવતી આ સ્કોર્પિયોના ચાલકને પોલીસે સ્થળ પર જ દબોચી લીધો. પોલીસે જ્યારે ગાડીની તલાશી લીધી ત્યારે અંદરથી છુપાવીને રાખેલી અસલી આરટીઓ નંબર પ્લેટ મળી આવી, જેનો નંબર GJ02ER4411 છે. પકડાયેલા આરોપીની ઓળખ નીરુસિંહ ચૌહાણ તરીકે થઈ છે, જે મહેસાણા જિલ્લાના સતલાસણનો રહેવાસી છે. પોલીસે હાલ આ ખૂની ખેલ ખેલનારા આરોપીની અટકાયત કરીને તેની શાન ઠેકાણે લાવી દીધી છે.
સરકારી કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવા, સરકારી મિલકતને તોડફોડ કરીને નુકસાન પહોંચાડવા તેમજ ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડવા બદલ અંબાજી પોલીસે આરોપી નીરુસિંહ વિરુદ્ધ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. વાવ થરાદના સીમાવર્તી સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને સ્થાનિકો સાથે સંકલન સાધવા માટે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ 2 દિવસીય સરહદી ગામોની વિશેષ મુલાકાતે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને થરાદ તાલુકાના ગામડાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ગ્રામીણ વિકાસના હેતુથી ગુજરાત પોલીસના ટોચના 3 આઈપીએસ અધિકારીઓ 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તમામ અધિકારીઓ જે તે સરહદી ગામોમાં રાત્રિ રોકાણ પણ કરવાના છે, જેનો મુખ્ય હેતુ સીમાવર્તી ગામોનો સર્વાંગી વિકાસ, સરહદી સુરક્ષાની સઘન સમીક્ષા અને સ્થાનિક વસ્તી સાથે રાષ્ટ્રીય સુરક્ષા બાબતે સીધું સંકલન સાધવાનો છે. આ વિશેષ પ્રવાસમાં આવનાર અધિકારીઓમાં સૌથી પહેલા ગુજરાતના એડીજીપી વાબાંગ ઝમીર વાવ તાલુકાના અસારા ગામ અને રાછેણા ગામની મુલાકાત લેશે, જ્યારે બનાસકાંઠા રેન્જના આઈજીપી પરીક્ષિતા રાઠોડ રાધાનેસડા ગામની મુલાકાત લેવાની સાથે બીએસએફ ચેકપોસ્ટ અને બોર્ડર વિઝિટ કરીને સરહદી સુરક્ષાની જાત માહિતી મેળવશે. આ ઉપરાંત કોસ્ટલ સિક્યોરિટીના ડીઆઈજીપી એએમ મુનિયા સરહદના અંતરિયાળ એવા રડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેવાના છે. આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓ જે તે ફાળવાયેલા ગામોમાં જઈને ગામના સરપંચ અને પંચાયતના સભ્યો સાથે સીધી બેઠક યોજશે તેમજ ગામની આંગણવાડી, પ્રાથમિક માધ્યમિક શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને સરકારી સુવિધાઓનું નિરીક્ષણ કરશે. આ સાથે જ તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશન અને બીએસએફની બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લઈને સુરક્ષા એજન્સીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. ખાસ કરીને ગામ લોકોની સમસ્યાઓ જાણવા માટે રાત્રિના સમયે રાત્રિ ગ્રામસભાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં અધિકારીઓ સીધા ગ્રામજનો સાથે સંવાદ કરશે અને ગામના ધાર્મિક સ્થળો તેમજ સ્થાનિક સંસ્થાઓની મુલાકાત પણ લેશે. રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા આ સરહદી પંથકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું જાતે ગ્રામ્ય સ્તરે આવીને રાત્રિ રોકાણ કરવું એ સ્થાનિક જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસાના ખેડૂત સાથે કિરણ અને પૂજાનો ખતરનાક ખેલ. હની ટ્રેપમાં ફસાવી લાખોની ખંડણી માંગતી ગેંગનો ગઢ પોલીસે કર્યો પર્દાફાશ. ગાંગુવાડા ગામમાં રીંછની અણધારી એન્ટ્રીથી ગ્રામજનોમાં ફફડાટ. મધની મિજબાની માણવા રહેણાંક વિસ્તારમાં રીંછનું આગમન. વાવ થરાદ જિલ્લાના આકોલી ગામમાં પાણી માટે ત્રાહિમામ પોકાર. નેતાઓની ઉપેક્ષા સામે મહિલાઓએ માટલા ફોડી ઠાલવ્યો આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસા પંથકમાંથી હની ટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક નિર્દોષ ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી અશ્લીલ વિડીયો બનાવી લેવાયો અને 2 યુવતીઓ સહિત 6 શખ્સોએ લાખો રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ ગઢ પોલીસ મથકે નોંધાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં હની ટ્રેપનો કારસો રચીને ખંડણી ઉઘરાવતી ટોળકી ફરી એકવાર સક્રિય થઈ છે. ડીસા પંથકના એક ખેડૂતને કિરણ નામની યુવતીએ પોતાની પ્રેમની માયાજાળમાં ફસાવ્યો હતો. ફોન પર મીઠી મીઠી વાતો કરીને મિત્રતા કેળવ્યા બાદ કિરણ નામના પાત્રએ ખેડૂતને મળવા માટે પાલનપુર બોલાવ્યો હતો. ખેડૂત જ્યારે પાલનપુર પહોંચ્યો ત્યારે કિરણ તેની બહેનપણી પૂજા સાથે ત્યાં હાજર હતી. આ બંને યુવતીઓ ખેડૂતને લઈને પહેલા ડી-માર્ટ મોલમાં ગઈ, જ્યાં ખેડૂત પાસે મોંઘા કપડાની ખરીદી કરાવી હતી. ખરીદી પત્યા પછી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બંને યુવતીઓ ખેડૂતને પાલનપુરના એરોમા સર્કલ નજીક આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ હતી. અહીં રૂમની અંદર ખેડૂત કંઈ સમજે તે પહેલાં જ તેનો એક અશ્લીલ વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ વિડીયો ઉતાર્યા બાદ અસલી ખેલ શરૂ થયો હતો. બંને યુવતીઓ ખેડૂતને ગાડીમાં બેસાડીને વડગામ તરફ લઈ ગઈ અને રસ્તામાં જ આ ટોળકીના અન્ય 4 સાગીરતો પણ કારમાં ગોઠવાઈ ગયા હતા. કારમાં જ ખેડૂતને અશ્લીલ વિડીયો બતાવીને તેને વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપવામાં આવી અને સીધી 10 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગવામાં આવી. કકડાટના અંતે આ ટોળકી 5 લાખ રૂપિયામાં સમાધાન કરવા તૈયાર થઈ અને ખેડૂત પર તાત્કાલિક પૈસા આપવાનું દબાણ કર્યું. ગભરાઈ ગયેલા ખેડૂત પાસેથી આ ગેંગે બળજબરીપૂર્વક ખિસ્સામાં રહેલા 54,000 રૂપિયા પડાવી લીધા અને એટલાથી પણ સંતોષ ન થતા ખેડૂતના મહત્વના અસલી દસ્તાવેજો પણ આંચકી લીધા હતા. આરોપીઓએ ધમકી આપી હતી કે જો બાકીના 4.5 લાખ રૂપિયા ટૂંક સમયમાં નહીં પહોંચાડે તો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાશે. આ ઘાતકી ઘટના અને બદનામીના ડરથી ગભરાયેલા ખેડૂતે આખરે હિંમત ભેગી કરીને ગઢ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આપ વીતી જણાવી હતી. ગઢ પોલીસે પીડિત ખેડૂતની ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધીને હની ટ્રેપ રચનારી મુખ્ય સૂત્રધાર કિરણ, પૂજા તેમજ તેમના સાગીરતો તેજસ સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી અને અજય પટણી સહિત તમામ 6 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને આ ગેંગના અન્ય કારનામા શોધવા તપાસ તેજ કરી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા રોપટ પાસે સર્જાયેલા અકસ્માતનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ખાનગી વાહનોમાં થતી જીવલેણ, ઓવરલોડિંગ અને સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો કાયદાના લીરે લીરા ઉડાડતો હોય તેવા દ્રશ્યો ખુલ્લા પાડી રહ્યો છે. દાંતા રપટ નજીક બનેલી અકસ્માતની આ ઘટનાના વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પેસેન્જર ભરીને દોડતી એક ખાનગી જીપમાં ક્ષમતા કરતાં 3 ગણા એટલે કે 30થી પણ વધુ મુસાફરોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. આ પ્રકારની જોખમી મુસાફરીના કારણે અવારનવાર માર્ગ અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દાંતાથી અંબાજી અને દાંતાથી હડાદ રૂટ પર દરરોજ આવી અનેક ખાનગી જીપો અને છકડાઓ ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ઓવરલોડ સવારીઓ ભરે છે, છતાં વહીવટી તંત્ર કે પોલીસ કોઈ જ કડક પગલાં ભરતી નથી. ગ્રામજનોનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે આ રૂટ પર તૈનાત ટ્રાફિક પોલીસ આવા ઓવરલોડ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે માત્ર અને માત્ર હપ્તા ઉઘરાવવામાં જ મશગુલ રહે છે. આવી ભ્રષ્ટ નીતિના કારણે જ વાહન ચાલકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી અને તેઓ મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો વન વ્હીકલ એક્ટ હેઠળ આ કાળા કારોબાર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જનતાની માંગ છે કે દાંતા અંબાજી અને દાંતા હડાદ હાઈવે પર દોડતા તમામ ખાનગી વાહનોનું તાત્કાલિક સઘન ચેકિંગ શરૂ કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનોને સીધા જપ્ત કરી તેમના લાયસન્સ રદ કરવામાં આવે. એટલું જ નહીં, જે પોલીસ કર્મચારીઓ હપ્તા લઈને આવા મોતની સવારી સમાન વાહનોને છાવરી રહ્યા છે તેમની સામે પણ ખાતાકીય તપાસ કરીને ફોજદારી ગુનો નોંધવામાં આવે તેવી લોકલાગણી પ્રબળ બની છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પોલીસ વડા આ ગંભીર બેદરકારી સામે કોઈ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કડક આદેશો જાહેર કરે છે કે પછી આગળ પણ આમ જ નિર્દોષ માનવ જિંદગીઓ સાથે ખિલવાડ ચાલુ રહેશે. માનવ જિંદગીની કિંમત ચંદ રૂપિયાના હપ્તા કરતાં અનેક ગણી વધારે છે. તેથી તંત્ર દ્વારા હવે આંખ આડા કાન કરવાનું બંધ કરીને આ જોખમી ઓવરલોડિંગ સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે સમયની મુખ્ય માંગ છે. ઓગળ તાલુકાના થરા ખાતે આવેલા પવિત્ર ઝાઝાવાડા વાળીનાથ મહાદેવ મંદિરથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જ્યાં મંદિરની ધર્મશાળામાં રહીને પોલીસ ભરતીની તડામાર તૈયારીઓ કરી રહેલા ભરવાડ સમાજના 15 થી 20 જેટલા દીકરાઓ આગામી 14મી જૂને પરીક્ષા આપવા જઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી આવેલા ભરવાડ સમાજના આ આશાસ્પદ વિદ્યાર્થીઓ
પુલિસ વિભાગમાં જોડાઈને દેશ સેવા કરવાના મક્કમ ધ્યેય સાથે છેલ્લા કેટલાય સમયથી થરાના વાળીનાથ મંદિરની ધર્મશાળામાં આશરો લઈ રહ્યા હતા. આ દીકરાઓએ મંદિરના શાંત અને પવિત્ર વાતાવરણમાં રહીને પોતાના સપનાને સાકાર કરવા માટે રાત દિવસ એક કરીને તનતોડ મહેનત કરી છે. હવે આગામી 14મી જૂને તેમની આ કઠોર મહેનતની કસોટી એટલે કે પુલિસ ભરતીની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે પરીક્ષાના ગણતરીના દિવસો બાકી હોવાથી ગઈકાલે રાત્રે તમામ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભેર વાળીનાથ મંદિરના ગાદીપતિ અને પૂજનીય સંત મહંત શ્રી 1008 મહામંડળેશ્વર ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરીજી મહારાજને આદરપૂર્વક શાલ ઓઢાડીને વંદન કર્યા હતા અને તેમના દિવ્ય આશીર્વાદ મેળવ્યા હતા. આ મંગલમય પ્રસંગે ત્યાં ઉપસ્થિત પૂજ્ય ભરતપુરીજી બાપુ અને કાર્તકપુરીજી બાપુએ પણ તમામ યુવાનોને પ્રોત્સાહિત કરીને વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા. સંતોના આશીર્વાદ મેળવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ 7મા આસમાને પહોંચ્યો હતો. આ શુભ ઘડીએ સમગ્ર મંદિર પરિસર ઝાઝાવડા વાળીનાથ મહાદેવની જય અને હર હર મહાદેવના ગગનભેદી નારાઓ અને જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો, જેનાથી ત્યાં એક અનોખો ભક્તિમય અને સકારાત્મક માહોલ સર્જાયો હતો. અમે મંદિરમાં છેલ્લા 6 મહિનાથી તૈયારી કરીએ છીએ અને આજરોજ મંદિરમાં પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદ લીધા. પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ, ભરતપુરી બાપુ અને આગામી 14 તારીખે અમારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે. તો એક્ઝામના ભાગરૂપે આજે અમે મંદિરમાં બાપુજીના દર્શન કર્યા અને વાળીનાથ મહાદેવના આશીર્વાદ લીધા અને બધા અલગ અલગ જિલ્લામાંથી અહીંયા લગભગ છેલ્લા 6 મહિનાથી તૈયારી કરે છે અને આવતી 14 તારીખે બધા અલગ અલગ જગ્યાએ બધા જુદા જુદા સેન્ટર છે પરીક્ષા દેવા જશે. અહીંયા કેટલા તમે જે વિદ્યાર્થીઓ છે જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો? અહીંયા 15 થી 17 વિદ્યાર્થી છે જે પરીક્ષા આપવા જાય છે. ગુરુગાદીના આશીર્વાદ અને પોતાની રાત દિવસની સખત મહેનતના જોરે આ તમામ વિદ્યાર્થીઓ આગામી 14મી જૂને યોજાનારી પુલિસ ભરતીની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવીને ઉત્તીર્ણ થાય અને સમાજ તેમજ દેશનું નામ રોશન કરે તેવી મંગલ કામના મંદિરના સંતો અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. લાડ લોહાણા થરી સિંધી સમાજ ડીસા દ્વારા તાજેતરમાં જ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવનારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને રોટરી ક્લબના નવનિયુક્ત ડિસ્ટ્રિક્ટ ગવર્નરના બહુમાન માટે એક ભવ્ય અને યાદગાર સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 9 જૂન 2026ના રોજ ડીસા ખાતે લાડ લોહાણા થરી સિંધી સમાજ દ્વારા સમાજનું ગૌરવ વધારનારી અનેક નામાંકિત હસ્તીઓ માટે એક વિશેષ અભિવાદન કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ ગયો હતો. આ પ્રસંગે રોટરી ડિવાઇન 3055ના વર્ષ 2028-2029ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે નિયુક્ત થવા બદલ વિક્રમભાઈ આલમચંદ ઠક્કરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની આ આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થામાં ઉચ્ચ પદે વરણી થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓમાં વિજેતા બનેલા જનપ્રતિનિધિઓનો ઉત્સાહ વધારવા માટે પણ સમાજ એકઠો થયો હતો, જેમાં ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 5માંથી વિજયી બનેલા સિંધી સમાજના યુવા અગ્રણી રાહુલભાઈ આસારામ માધવાણીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. એટલું જ નહીં, આ કાર્યક્રમમાં તેમની સાથે ચૂંટણી લડીને વિજેતા બનેલી વોર્ડ નંબર 5ની આખી પેનલના સદસ્યોનું પણ સન્માન કરાયું હતું. આ આખી પેનલના લોકપ્રિય સદસ્યોમાં પરેશભાઈ લીંબુવાલા, અવનીબેન પઢિયાર અને જરીબેન દરજીનો સમાવેશ થાય છે, જેમનું સમાજના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ સન્માનની કડીને આગળ ધપાવતા ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 8માંથી ભવ્ય મતોથી વિજયી થયેલા અને ત્યારબાદ ડીસા નગરપાલિકાના પ્રમુખપદે બિરાજમાન થયેલા કૌશિકભાઈ સાધુનો પણ વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમની સાથે વોર્ડ નંબર 8ના અન્ય વિજેતા સદસ્યો એવા કોમલબેન કાનોડાવાળા અને પ્રકાશભાઈ ઠાકોરનું પણ ગૌરવભેર સન્માન કરાયું હતું. આ ભવ્ય સમારોહમાં માત્ર ડીસા જ નહીં પરંતુ પડોશી તાલુકા ધાનેરાના પ્રતિનિધિઓ પણ સહભાગી બન્યા હતા. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં લાડ લોહાણા થરી સિંધી સમાજમાંથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર વોર્ડ નંબર 4માંથી ભવ્ય વિજય મેળવનાર કમલેશભાઈ ભીમાણીનું પણ સમાજ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ લોકશાહીના પર્વમાં વિજેતા બનેલા રઘુવંશી સમાજ ડીસાના 2 લોકપ્રિય સદસ્યો જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 7માંથી વિજયી બન્યા છે તેવા રવિભાઈ ઠક્કર અને અતુલભાઈ ઠક્કરનું પણ સમગ્ર સમાજ વતી ખૂબ જ આદરપૂર્વક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ગરિમાપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાડ લોહાણા થરી સિંધી સમાજના પ્રમુખ કૈલાશભાઈ શંકરાણી, મંત્રી મયુર માધવાણી, અગ્રણી કમલેશભાઈ ઠક્કર અને રાજુભાઈ ઠક્કર સહિત સમાજના અનેક વડીલો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ અને એકતાના માહોલમાં સંપન્ન થયો હતો, જ્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સમાજનો આભાર માનીને ભવિષ્યમાં લોકસેવા માટે સદાય તત્પર રહેવાની ખાતરી આપી હતી. દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામે ગઈકાલે રાત્રે એક કદાવર રીંછ અચાનક રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ઝાડ પર ચડી જતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી સાથે વહેલી સવારથી જ ભય અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વન્યજીવો અવારનવાર માનવ વસ્તી તરફ ચઢી આવતા હોય છે, ત્યારે દાંતીવાડાના ગાંગુવાડા ગામમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રિના સમયે એક જંગલી રીંછ ખોરાકની શોધમાં ખાસ કરીને ઝાડ પર રહેલું મધ ખાવાના ઈરાદે ગામના રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું હતું અને ત્યાં આવેલા એક ઊંચા ઝાડ પર ચડી ગયું હતું. વહેલી સવારે જ્યારે ગ્રામજનોની નજર ઝાડ પર બેઠેલા રીંછ પર પડી ત્યારે ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા જ દાંતીવાડા વન વિભાગની ટીમ વહેલી સવારથી જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ખડે પગે થઈ ગઈ હતી. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રીંછને સલામત રીતે નીચે ઉતારવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ભારે જહેમત અને કવાયત હાથ ધરી હતી. આખરે વન વિભાગની ટીમ અને ગ્રામજનોની મહામહેનતે રીંછ ઝાડ પરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી. ઝાડ પરથી નીચે ઉતરતાની સાથે જ રીંછે સીધી જ જંગલ તરફ દોટ મૂકી દીધી હતી. સદનસીબે રીંછ સીધું જ જંગલ વિસ્તાર તરફ ભાગી જતા કોઈપણ પ્રકારની જાનહાનિ કે પશુહાનિના સમાચાર સામે આવ્યા નથી, જેને પગલે વન વિભાગ અને સ્થાનિક તંત્રએ પણ મોટો હાશકારો અનુભવ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન વન વિભાગની ટીમે સ્થાનિક લોકોને વન્યજીવો પ્રત્યે સાવચેત રહેવા અને રાત્રિના સમયે સતર્ક રહેવા માટે ખાસ અપીલ પણ કરી હતી. રીંછ સલામત રીતે માનવ વસ્તીમાંથી નીકળીને પોતાના મૂળ આવાસ એટલે કે જંગલ તરફ દોડી જતા વહેલી સવારથી જ ભયના ઓથાર હેઠળ જીવતા ગાંગુવાડા ગામના લોકોએ આખરે રાહતનો દમ લીધો હતો. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વાવ-થરાદ જિલ્લાના આકોલી ગામમાં પાણી માટે ત્રાહિમામ પોકાર. નેતાઓની ઉપેક્ષા સામે મહિલાઓએ માટલા ફોડી ઠાલવ્યો આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. વાવ-થરાદ સરહદી વિસ્તારના આકોલી ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ભયંકર તંગી સર્જાતા ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
જેના વિરોધમાં રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ તંત્ર સામે માટલા ફોડીને ઉગ્ર પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ હાથ જોડીને વોટ માંગવા દોડી આવે છે, પરંતુ અત્યારે જ્યારે આખું ગામ તરસ્યું મરી રહ્યું છે ત્યારે કોઈ પણ લોકપ્રતિનિધિ કે નેતા તેમની લાચારી સાંભળવા તૈયાર નથી. તંત્ર સુધી પોતાની પોકાર પહોંચાડવા માટે આખરે ગ્રામજનોએ ગામની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો એક વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જે હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ગામમાં પીવાના પાણીની સમસ્યા માત્ર મહિલાઓ પૂરતી સીમિત નથી, પરંતુ પશુપાલન પર નિર્ભર રહેતા આ આખા સરહદી પંથક માટે આ જીવતદાનનો સવાલ બની ગયો છે. ગામના યુવા અગ્રણીઓ પણ હવે આ લડતમાં જોડાયા છે. તેમનું કહેવું છે કે સરહદી વિસ્તાર હોવાના કારણે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે, છતાં સરકાર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જો તંત્ર દ્વારા આગામી દિવસોમાં આકોલી ગામમાં નિયમિત અને પૂરતું પાણી પૂરું નહીં પાડવામાં આવે તો ગ્રામજનો આગામી સમયમાં સરકારી કચેરીઓનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ચૂંટણી પૂરી થતાં જ નેતાઓની ગેરહાજરી અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે આકોલી ગામના લોકોમાં ભારે અસંતોષ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વાયરલ વિડિયો અને મહિલાઓના આક્રોશ પછી તંત્ર જાગે છે કે કેમ. 4 મહિનામાં ખાલી 10 દિવસ આવે દેખાવું તો ચૂંટણીનો સમય આવે ત્યારે કમ્પ્લીટ હોય. બાકી તો હુકો વાળો પાણીનું કનેક્શન અમે કર્યું છે. મને અમુક થોડીક ગ્રંટ આલી હતી એમાંથી સરકાર શ્રીએ તો કે તમે કનેક્શન કરો, ટોકેથી કનેક્શન કરાયું પણ પાણી કનેક્શન કર્યું ટોકે નથી આવતું. ચો આવું મારે બોલો તો બાળકોને કે સ્વસ્થ રાખો, હાથ ધોવડાવીને ખવડાવો, પૂતું કરો, બધું સ્વસ્થ રાખો, પણ સ્વચ્છતા પેલું પાણી હોય તો રાખો ને. ખાલી શુભાનો ગોઠિયો છે, બધી વાતો હોય છે, બાકી પબ્લિક હેરાન થાય છે, બાળકો થાય છે ને અમે બી થો. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જમીન સંપાદન સામે દાંતીવાડાના ધરતીપુત્રોનો હલ્લાબોલ. હક અને ન્યાયી વળતર માટે ખેડૂતોએ છેડી આર પારની લડત. ડીસાના ખેડૂત સાથે કિરણ અને પૂજાનો ખતરનાક ખેલ. હની ટ્રેપમાં ફસાવી લાખોની ખંડણી માંગતી ગેંગનો ગઢ પોલીસે કર્યો પર્દાફાશ. ગાંગુવાડા ગામમાં રીંછની અણધારી એન્ટ્રીથી ગ્રામજનોમાં ફફડાટ. મધની મિજબાની માણવા રહેણાંક વિસ્તારમાં રીંછનું આગમન. વાવ-થરાદ જિલ્લાના આકોલી ગામમાં પાણી માટે ત્રાહિમામ પોકાર. નેતાઓની ઉપેક્ષા સામે મહિલાઓએ માટલા ફોડી ઠાલવ્યો આક્રોશ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.